ગુજરાત રાજ્ય શાળા સંચાલનની ઉપસ્થિતિમાં યોજાઈ 7 માર્ચ 2024 ગુરુવારના રોજ દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળની એક ખાસ સાધારણ સભા મનસ્વી સાઈનાથ જૂના ઇન્દોર હાઈવે ખાતે રાખવામાં આવી હતી। જૂના ઇન્દોર હાઈવે મનસ્વી સાઈનાથ ખાતે યોજાયેલ ખાસ સાધારણ સભામાં ગુજરાત રાજ્ય શાળા સંચાલન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ તથા ઉપપ્રમુખ AK ભટ્ટભાઈ, મંત્રી પંકજભાઈ પટેલ અને PD સોલંકીની ઉપસ્થિતિમાં આ સભા રાખવામાં આવી હતી। આ મીટિંગમાં જિલ્લામાંથી સંચાલન મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા, પ્રમુખ મગનભાઈ મંત્રી, કિરીટભાઈ, શશિકાંત કટારા, ગેમલસિંહ પટેલ, ધીરજભાઈ પંચાલ તેમજ સંચાલકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને આ મીટિંગનું આયોજન ઈશ્વરભાઈ પરમાર તથા આભાર વિધિ દિલીપભાઈ દ્વારા કરવામાં આવી હતી। જેટલો સહકાર માંગે એ આપવાનો છે અને સરસ રીતે પરીક્ષા લેવાય અને સારું પરિણામ આવે એના માટે દરેક આચાર્યશ્રીઓને પણ તમારે કહી દેવાનું છે। આજે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી દાહોદ જિલ્લા શાળા સંચાલકની સામાન્ય સભામાં હાજરી આપી હતી અને રાજ્ય સરકાર સાથે ગ્રાન્ટેડ શાળાઓના જે પ્રશ્નો છે અને ખાસ કરીને આચાર્ય ભરતી, શિક્ષક ભરતી, ગ્રંથપાલ, ક્લાર્ક, પટાળાની ભરતી, ત્યારબાદ રાજ્ય સરકાર જે નવી યોજનાઓ લાવી છે કે શાળાનું મકાન રિપેર કરવાનું હોય, રંગરોગાન કરવાનું હોય તો એમાં સરકાર 80% આપશે, 20% સંચાલકે ભોગવવાના રહેશે। આ બધી યોજનાઓ, નવા કોમ્પ્યુટર 15 કોમ્પ્યુટર આપવાના છે, સ્માર્ટ બોર્ડ આપવાનું છે, એ બધાની ચર્ચાઓ થઈ, લેપટોપ આપવાનું છે અને આજે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને જેટલું શક્ય બને એટલું બાળકોને વધુ સારું શિક્ષણ મળે અને એ અર્થે માની લો કે ટ્રાન્સપોર્ટ 3 કિલોમીટર કરતાં વધારે દૂરથી બાળક આવે છે તો એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપવાની વાત છે। આ બધી બાબતોની આજે ચર્ચા થઈ અને દાહોદ જિલ્લાની બહોળી સંખ્યામાં ભેગા થયેલા સંચાલકો અને આ બાબતે અમે સમજ આપી અને હવે નેક્સ્ટ મિટિંગ જ્યારે થશે ત્યાં સુધીમાં આ બધા ઠરાવો રાજ્ય સરકારના બહાર આવી ગયા છે અને એ સંજોગોમાં સંચાલક મંડળને, દાહોદને અમે અભિનંદન પાઠવીએ।